અંતરિક્ષમાં જીવન પૃથ્વી પર કેટલું દુર્લભ આપણને જીવન મળ્યું છે, એ જીવન ક્યાંથી આવ્યું છે, જીવનનો સ્ત્રોત સ્વયં ઈશ્વર પોતે છે અને એ કેટલી વિવિધતામાં આ જીવન મળ્યું છે એ સમજાવવાનો પ્રયત્ન સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા જીવનના વિદ્યાર્થી બનીને ગુજરાત સાથે કરે છે. તારીખ 3 જૂનથી આજે 9મી જૂન સુધી ક્રિએશન વીક 7 દિવસોમાં 7 અલગ અલગ વિષયો સાથે અંતરિક્ષમાં જીવન, પૃથ્વી પર પર્યાવરણમાં જીવન, સર્જનાત્મકતામાં જીવન, સંસ્કૃતિમાં જીવન, જ્ઞાનમાં જીવન અને સંબંધમાં જીવન અને આજે આરાધના, એ 7 વિષયો સાથે આ સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા દ્વારા આ ક્રિએશન વીક કરવામાં આવે છે. અને વર્ષ 2004માં સૌ પ્રથમ દીપોત્સવ નિમિત્તે પેઇન્ટિંગના માધ્યમથી 7 વિષયો 7 દીવા દ્વારા પ્રસ્તુત કરવામાં આવે અને ત્યારથી સૃષ્ટિ સર્જન વિદ્યાશાળાના એ જે 7 વિષયો છે એમાં જીવન આપણી પાસે કેવી રીતે આવ્યું છે અને આ જે ક્રિએશન વીક થાય છે એમાં આજે ક્રિએશન સન્ડે એટલે આરાધનામાં જીવન, અને ત્યારે વિદ્યાર્થીઓ જે કંઈ પોસ્ટર્સ બનાવ્યા, કલાકૃતિ કરી, એ બધા દ્વારા આપણા પૃથ્વી પરનું જીવન કેટલું મૂલ્યવાન છે એ બતાવવાનો પ્રયત્ન. A model of the constellation Saptarshi. એટલે અહીંયા આપણે જોઈએ કે અંતરિક્ષમાં જીવન, આ સૌર મંડળ જે છે એ વિદ્યાર્થીઓ બનાવ્યા છે. આ બધા જે સૂર્યની આસપાસ જે ગ્રહ જે છે એ સૂર્યની આસપાસ જે ફરે છે અને કેવી રીતના પૃથ્વી ઉપર જીવન ધબકે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એ બતાવ્યું છે. અને આ જીવન હવે કેટલું વૈવિધ્યપૂર્ણ છે એ આપણે અહીંયા એમના પોસ્ટર્સ દ્વારા જોઈએ છે કે કેવી રીતના પૃથ્વી ઉપર વૈવિધ્યપૂર્ણ જીવન છે. હવા, પાણી, પ્રકાશ અને ભૂમિ ઉપર વૃક્ષો અને એ રીતના આખી એક ઇકોસિસ્ટમ જે છે એ આપણે પૃથ્વી પર જોઈએ છે. ઇકોલોજી જોઈએ છે, એક બાયોસ્ફિયરમાં આપણે હાઇડ્રોસ્ફિયર જોઈએ છે, આપણે લિથોસ્ફિયર જોઈએ છે અને આપણે એટમોસ્ફિયર જોઈએ છે. અને એ રીતના આ પૃથ્વી ઉપર તમે જુઓ કે કેવી વિવિધતામાં ઈશ્વરે ઘર બાંધ્યું છે, કારણ કે એની એક ડિઝાઇન ઘરની આપણને જોવા મળે છે અને એ અહીંયા વિદ્યાર્થીઓના પુસ્તકમાં આપણે જોઈએ છે. અને આજે પરિસ્થિતિ શું છે કે આ પૃથ્વી જે છે ઈશ્વરે સુંદર આપી, સુંદર બનાવી, પરંતુ માણસે ઈશ્વરની જે આ સૃષ્ટિ જે છે એમાં જે નિયમો જે છે એનું જાણે કે માણસે ભંગ કર્યો અને પરિણામે જે હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર અને એટમોસ્ફિયરમાં જે સંતુલન જે છે એ સંતુલન ખોરવાઈ ગયું, ઇમ્બેલેન્સિંગ. અને એમાં શું થયું કે એ ઇમ્બેલેન્સ થવાથી આપણે જોઈ શકીએ છીએ જેમ કે માણસે વૃક્ષોનું નિકંદન કર્યું અને વૃક્ષો જે છે એ જે રીતના હવા, પાણી, પ્રકાશ અને એમાં ભૂમિમાં રહીને એ જે રીતના ખોરાક ઉત્પન્ન કરે છે, ઓક્સિજન, પ્રાણવાયુ આપે છે, એ વૃક્ષોનું આપણે નિકંદન કર્યું. અને પરિણામ શું થયું કે આપણે એક વાતાવરણમાં વધારે કાર્બન ઉત્સર્જન વધતું ગયું, વાતાવરણમાં હીટ એબ્ઝોર્પ્શન વધતું ગયું, તાપમાન વધતું ગયું અને પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યા ઊભી થઈ ગઈ. અને એટલે આજે જોઈ શકીએ છીએ કે કેવી રીતના આના પરિણામો કેટલા ભયંકર બન્યા. અને એટલે અહીંયા વિદ્યાર્થીઓએ આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રદૂષણ દ્વારા હવાને પ્રદૂષિત કરી, આપણે પાણીને પ્રદૂષિત કર્યું, આપણે ભૂમિને પ્રદૂષિત કરી અને એ રીતના આપણે આખું જે બાયોસ્ફિયર છે એમાં આપણે ઇમ્બેલેન્સ ઊભું કર્યું. અને એ રીતના આપણે હવે આ એક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે અને આ ગંભીર સમસ્યાની અંદર હવે આપણે શું કરી શકીએ. એટલે સૃષ્ટિ સર્જન વિદ્યાશાળાનો જે સંદેશ છે એ બહુ મહત્વનો છે કે કેવી રીતના પૃથ્વી પર જીવન ઘટી રહ્યું છે, જ્ઞાન વધી રહ્યું છે પણ જીવન ઘટી રહ્યું છે. અને એટલે આપણી સામે બહુ મોટો પડકાર છે અને આપણી જે શિક્ષણ પદ્ધતિ જે છે એ જાણે કે નિષ્ફળ ગઈ છે. આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ શું એનાથી આપણે પૃથ્વી ઉપર જીવન વધારી રહ્યા છે? જો આપણું શિક્ષણ આટલું વધતું હોય, આપણી પાસે આટલા બધા શૈક્ષણિક સંકુલો હોય અને આપણી પાસે આટલી બધી સુવિધા હોય અને તેમ છતાંય જો જ્ઞાન વધતું હોય અને જીવન ઘટતું હોય તો એ ખરેખર એ આપણી શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા. અને એટલે હવે આ જે સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા ક્રિએશન વીક દ્વારા એ સંદેશ પ્રગટ કરે છે
કે આપણી શિક્ષણ પદ્ધતિ આપણે જીવનલક્ષી બનાવી, આપણે સ્વકેન્દ્રિત બનાવી દીધી છે। હવે આપણી શિક્ષણ પદ્ધતિ આપણે બનાવી અને એટલે સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા જે જીવનલક્ષી 7 વિષયો પ્રસ્તુત કરે છે અને એ દ્વારા જીવનના વિદ્યાર્થી બની સંદેશ મળે છે। તો વધુ લોકો આમાં સામેલ થાય, વધુ શાળાઓ આમાં સામેલ થાય અને ક્રિએશન વીકનું સેલિબ્રેશન થાય, એ અમારો સંદેશ છે। મારું નામ સંજય માટી છે અને અમે આ સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા આખું અઠવાડિયું ક્રિએશન વીક તરીકે બાળકોએ અલગ પ્રવૃત્તિ કરી અને અત્યારે આ બધાના ડ્રોઈંગ અને બાબતોને બનાવી મહેનત કરી છે। એટલા માટે આપણે એક્ઝિબિશનની સંહિતા પુત્ર પૌત્ર મૂકીએ છીએ અને આવો બાળકોનું સર્જન મળે એ માટે જુઓ અને સર્જન આપો। તમારા બાળકોનું પણ ચિત્ર હશે, એ મહેનત હશે અને મહેનત કરવાની જરૂર છે ને આપણે આપીએ।